હરિઓમ. સિરિયલ નંબર 2789 શ્રોતવ્યમ. સિરિયલ નંબર 2788 શ્રોતવ્યમ હિત કામાનં સુયદામિતમિચ્છતામ અકર્તવ્યો હિ નિર્બંધો નિર્બંધશ્ચ ક્ષયોદયઃ. શ્રોતવ્યમ હિત કામાનામ સુહૃદામ હિત મિચ્છતામ. શ્રોતવ્ય એટલે ખરેખર પોતાનું હિત ચાહવા વાળા, જે આપણા પ્રિય સંબંધીઓ, ગુરુભાઈ, ગુરુ, અન્ય પણ જે વિદ્વાન આપણું પ્રિય ચાહતો હોય એનું વાક્ય સાંભળવું જોઈએ. કારણ કે અકર્તવ્યો નિર્બંધો એટલે એની અંદર જે હઠ કરે છે. આ પણ એક વાત છે, જે આપણને કર્તવ્યનું ભાન કરાવે છે એની પણ કર્તવ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. કર્તવ્યનું જ્ઞાન જરૂર છે અને એ પણ શાસ્ત્ર અનુકૂળ છે. તમને આશ્ચર્ય થશે, વિદ્વાનોની નગરી કાશીમાં પણ રોજ ભગવાન કાશી વિશ્વનાથને ભાંગનો ભોગ આપવામાં આવે છે કે હે ભગવાન, તમે ભાંગ પીઓ. અને એ પણ ભોગ આપવા વાળા સાધારણ લોકો નથી. સાહિત્યના આચાર્યની પીએચડી, વ્યાકરણના આચાર્યની પીએચડી, તો વળે કોઈ વાર રાજનીતિ શાસ્ત્રના આચાર્ય પીએચડી પણ ભાંગ ચડાવી દીધા. કારણ કે રાજનીતિ શાસ્ત્રમાં ભગવાન શિવે ભાંગ પીધી છે કે નથી પીધી આવો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે ભગવાન શિવે કોઈ જગ્યાએ ભાંગ પણ પીધી નથી અને ગાંજો પણ પીધો નથી. અને ગાંજો પીનાર ઘણા સંતો, જેનું બ્રહ્મચર્ય છે, ત્યાગ છે, નિરંતર ભગવાનનું ભજન કરે, એ પણ કહેતા હોય કે ભગવાન શિવની આ પ્રિય વસ્તુ છે એટલે આપણે ભાંગ પણ પીવાય અને ગાંજો પણ પીવાય. અને ભગવાનને ગાંજો પીતી વખતે યાદ કરીને બોલાવતા હોય કે અલગ ખોલ દે પલક, ચલમ પીવા આવી જા. એટલે ભગવાને કોઈ જગ્યાએ ગાંજાની ચલમ પીધી નથી. તો કેવા વ્યક્તિ કે જે શાસ્ત્રના વિદ્વાન હોય અને એ વિદ્વતા અનુસાર એમનું એમાં આચરણ હોય, તો એવા વ્યક્તિ જો કદાચ આપણને કર્તવ્યનો ઉપદેશ આપે તો કરી લેવું જોઈએ. એમાં જે હઠ કરે તો એ ખરેખર હઠ આપણા માટે વિનાશનું કારણ બને. સિરિયલ નંબર 2789 સુભાષિત રત્નમાં કહે છે, વ્યાકુલોપી વિપત્પાતિ સ્મરે વિષ્ણુ સદા હૃદિ સરતલ્પગતો ભીષ્મ સસ્માર પરમેશ્વરમ. વ્યાકુલોપી વિપત્પાતે, જ્યારે વિપત્તિ આવી પડવાથી મનુષ્ય વ્યાકુળ થઈ જાય છે. અને વ્યાકુળ થઈ જાય એટલે હૃદયની અંદર પરમાત્માનું સ્મરણને કર્યા કરવું જોઈએ. અને જે નિરંતર પરમાત્માનું સ્મરણ કરતા હોય છે વિવેક વૈરાગ વાળા, ત્યારે વ્યાકુળ અવસ્થાની અંદર ભગવાનનું સ્મરણ સ્વયં થતું હોય છે, કરવું પડતું નથી. તો આવી સ્થિતિમાં પણ ભગવાનનું સ્મરણ નિરંતર કર્યા રહેવું જોઈએ. જેમ કે ભીષ્મ પિતામહે બાણસર્યા ઉપર સુતા પણ પરમાત્માનું સ્મરણ છોડ્યું હતું અને ભગવાનનું સ્મરણ કર્યા કર્યું હતું. સિરિયલ નંબર 2790 સુહેદેન પરિત્યક્તમ નિસ્નેહમ કલવત્યજે સોદરમ પાતરમપી કિમુતાન્યમ પૃથગ્જનમ.
સોદરમ પરિત્યક્તમ નિસ્નેહમ ખલવત્યતે. પોતાનો સગો ભાઈ હોય, ગમે એવો મિત્ર હોય, પણ જ્યારે તે પોતે સજ્જન ત્યાંનો ત્યાગ કરી દે છે, એના ગુણમાં વિકૃતિ આવી જાય, સજ્જનમાંથી દુર્જન બની જાય છે. દુર્જન બનીને કર્તવ્ય કર્મથી વિમુખ બની જાય છે. ત્યારે એને કર્તવ્ય કર્મમાં જોડવા પ્રેરણા આપી, પણ જો ન જોડાય તો ખરેખર એને દુષ્ટ સમજી અને ત્યજી દેવો જોઈએ. તો હવે પોતાનો ભાઈ સગો કે પાછળથી કદાચ મિત્ર પણ એવો હોય, પણ એમાં આવી વિકૃતિ આવે તો એને ત્યજી દેવો જોઈએ. તો પછી સામાન્ય લોકોની વાત જ ક્યાં રહી? જેમ કે પરદેશની અંદર આપણે ઘણા લોકો ગયા ને ત્યાં આગળ પરદેશીઓની મિત્રતા પણ થઈ, આત્મીયતા થઈ, અને એકબીજાની સાથે ધંધામાં જોડાઈ અને સારી સમૃદ્ધિઓ પણ એમને પ્રાપ્ત કરી. એટલા માટે જ્યારે કોઈ વ્યક્તિ મિત્રતામાં જોડાય અને મિત્રતામાં જોડના પછી એના કર્તવ્યમાં, એના ચારિત્રમાં જ્યારે પરિવર્તન આવી જાય, વિકૃતિ આવી જાય, તો પછી એનાથી અલગ રહેવામાં જ એને લાભ છે. મહાભારત ઉદ્યોગ પર્વ સિરિયલ નંબર 2792. સતા મતમતિક્રમ્ય સુસતામ વર્તતે મતે સૂચન્તે વ્યસને તસ્ય સુહેદો ના ચિરાદિવ. સતમ મતમતિક્રમ્ય. સતામ એટલે સંતોના, જે પુરુષ સજ્જનોની વાત ન માની અને જે લોકો દુષ્ટ છે એ સજ્જનોની વાતના ન માની અને જે દુષ્ટોના માર્ગનું અનુસરણ કરે છે, દુષ્ટોનો માર્ગ વર્તે છે, તે તરત જ અવશ્ય દુઃખી થાય છે. અને તેના મિત્રો પણ શોકમાં પડી જાય છે. કારણ કે આવા વ્યક્તિ માટે, જે સજ્જન પરિવારમાં જન્મ્યો હોય, તો એ પણ પોતાનો ગણીને એના માટે ચિંતાતુર અને દુઃખી રહેતા હોય છે. તો એના માટે વ્યક્તિ ક્યારે પણ સજ્જનોની વાતને તિરસ્કાર ન કરે અને એમની બતાવેલી શાસ્ત્રીય આજ્ઞા અનુસાર પોતે પોતાનું વર્તન કરી અને પોતાના વ્યવહાર માર્ગને સારો બનાવે, તો શરીર છૂટ્યા પછી પરલોકનો માર્ગ પણ એના દ્વારા સારો બની શકે છે.